નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાત પર સિસ્ટમ સક્રિય, આ તારીખે આ જિલ્લાઓમાં વરસાદ કરશે તાંડવ, હવામાનનું એલર્ટ જાહેર। રાજ્યમાં ચોમાસું જામ્યું છે, ત્યારે હજુ પણ 5 દિવસ રાજ્યના અનેક ભાગોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી આપવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ફરી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે। આજે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી? આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 જૂનના રોજ કયા જિલ્લામાં વરસાદની આગાહી? 27 જૂને નવસારી, વલસાડ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 28 થી 30 જૂન કયા જિલ્લામાં વરસાદની આગાહીઓ છે અને ક્યાં વરસાદ આવી શકે એવી સંભાવનાઓ છે? 28 થી 30 જૂન સુધીમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો આ દરમિયાન ભારે પવન ફૂંકાવવાની પણ શક્યતાઓ છે, જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। 1 જુલાઈના રોજ કયા જિલ્લામાં વરસાદ? તો 1 જુલાઈના રોજ પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચોમાસું। 3 થી 4 દિવસમાં હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। ચોમાસાનો વરસાદ મહારાષ્ટ્રને ભીંજાવવા માટે તૈયાર છે। આ અઠવાડિયે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થવાના સમાચાર છે। આ બધાની વચ્ચે હવે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે ગુજરાત અને કેરળ સહિત ઘણા રાજ્યોમાં 5 દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ સિવાય ગરમીનો સામનો કરી રહેલા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ઘણા રાજ્યોને ચોમાસાના મોરચે સારા સમાચાર મળી શકે તેમ છે। ગુજરાત તરફ આગળ વધ્યું છે ચોમાસું। આઈએમડીએ જાણકારી આપી હતી કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 11 જૂનના રોજ વહેલે આગમન અને ઘણા દિવસો સુધી વિલંબિત થયા પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવારે રાજ્યમાં આગળ વધ્યું હતું। આઈએમડીએ રવિવારે સાંજે તેની આગાહીમાં જણાવ્યું હતું કે આગામી 3-4 દિવસમાં ગુજરાત અને તેની નજીકના ઉત્તર અરબી સમુદ્રમાં કેટલાક અન્ય ભાગોમાં ચોમાસું પહોંચવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર ગુજરાતના રાજ્યના કેટલાક વધુ ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે। આઈએમડીએ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું કે આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગોને ધમરોળશે, એટલે કે ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં પ્રવેશ પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઘણા દિવસો સુધી ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધ્યું ન હતું। મહત્વનું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં પ્રવેશે છે અને 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રસરી જાય છે। તે 25 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અને 30 જૂન સુધી સમગ્ર રાજ્યમાં પહોંચે એમ અધિકારીઓ જણાવ્યું હતું। આઈએમડી અનુસાર ગુજરાતના તાપી જિલ્લામાં રવિવારે સવારે 6:30 વાગ્યે પૂરા થયેલા 24 કલાક સમયગાળામાં ભારે વરસાદ થયો। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો। આગામી સપ્તાહે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 24 જૂન સુધી કેરળ અને માયમાં 25 જૂન સુધી તમિલનાડુના સારો વરસાદ થશે।
આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 30 જૂને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ. 30 જૂને ગુજરાતમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે. જ્યારે વાત કરીએ 1 જુલાઈ હળવાથી ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્ય વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે, જ્યારે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરતાં કચ્છના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ તૈયાર. એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદની આગાહીને પગલે કોઈપણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમો તૈયાર કરી છે અને દરિયા કિનારાના જિલ્લાઓમાં આ ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે અન્ય ટીમો યલો એલર્ટ ઉપર પણ મૂકવામાં આવી છે. કઈ છે ટીમો યલો એલર્ટ ઉપર તે પણ આપણે જાણ કરીએ. 27 જૂન રાજ્યભરમાં વરસાદની ચેતવણી તો આપણે જાણી લીધી. હવે એ જાણીએ કે દરિયાકાંઠા વિસ્તારોમાં ફૂંકાશે ભારે પવન અને તેની ગતિ કેટલી હશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયાકાંઠા વિસ્તારોમાં 35થી 45 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ પવનની ગતિ વધીને મહત્તમ 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ડિપ્લોય કરવામાં આવી છે. આ સિવાય બીજી 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ પહેલાંથી જ અપાઈ ગઈ છે. આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવનાઓ પણ છે. ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમે ધીમે વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે, ત્યારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પણ પ્રસરી છે, તો કેટલાક વિસ્તારોમાં ગરમીનો અને બફારો પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર અને આગામી દિવસોમાં વરસાદ ક્યાં અને કેવો રહેશે તેની સંપૂર્ણ માહિતી. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વધુથી વધુ શેર કરો અને હજુ સુધી તમે અમારી ચેનલ કિસાન ખબર યોજનાને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર અને અવનવા વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયો, નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.